હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય જલારામ, જય સાંઈરામ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. વાગી ગયા છે 11 ને કામ બધું પતાવી દીધું છે ને મેં કીધું હવે ઉપર લીંબુ ઉગાડવા જવાનું છે ટેરેસ પર. પણ હવે મેં કોઈ હેત આવવાની હજુ તૈયારી છે. મેં એક કામમાં જરાક આજે એક અમારા આંટી હતા ને તે રીતે ફોન પર વાત કરતી હતી એટલે ટાઈમ જતો રહ્યો પણ ગઈ હું. એટલે હવે મેં કહું કે સાંજે કદાચ પાછું મારે બજાર જવાનું છે તો મેં કીધું કે સાંજે હવે હેત હતા કદાચ ઉગાડી આવવાની તો અત્યારે આવે હેત પછી મેં ટેરેસ પર મૂકી આવું. હજુ બાકી છે એના માટે મારે સ્પેશિયલ એક કુંડું જોઈતું છે પાછું પહેલાં તો ઉગાડા છે તો ખોટું પછી ઉપર મરી નહીં જાય એ બીજ છે. એટલે મેં તો વહેલી આજે પરવારી જવાનું થયું તો મેં કોઈ જી આવું પણ ટાઈમ લેટ થઈ ગયો છે 11:30 થવાના 11 નહીં 11:30 થવાના. હવે હેત આજે સેટરડે ને એટલે વહેલો આવે એટલે વિચાર કર્યો કે હવે પછી જ જામ એ તો મૂકીને તરત આવી જવાનું છે પણ એક કુંડું જોઈતું છે. હવે કુંડા બહુ હતા ત્યારે બધાને મેં આપી દીધા કેમ કે આ બધું બહુ કુંડા હોય ને તો એને કેર નથી થતી. હવે જોઈએ સાંજે હવે બજાર જઈ આવું કામ છે તેનું જરાક થોડો ફેસ્ટિવલ આવે તેની બધું તૈયારી કરવાની છે તેનું બધું લઈ આવું. રસોઈમાં તો આજે ભીંડાનું શાક રોટલી થઈ ગઈ છે. છાશ દહીં નથી એટલે દહીં મંગાવું ને હવે છાશ કરું તો પછી ડાયરેક્ટ તૈયાર છાશ મંગાવી દે મારી વિચાર છે. હવાનો તો એટલો વરસાદ હતો મને એમ જ કે હવે આજે તો મેં જ્યારે બી કપડાં ધોવાના હોય ને એટલે વરસાદ ચાલુ થઈ જાય એટલે મેં કહું આજે તો મારા કપડાં નહીં સુકાવાના પણ લકીલી તડકો ફૂલ થઈ ગયો. કેટલો વરસાદ પડ્યો હોવાના ને હવે તડકો ફૂલ છે. અને મેં લીંબુ તો કે અહીંયા મેં પાપડીનો બી રાખેલો તો પાપડીનો છોડ આટલો ઉગી નીકળેલો છે. હવે પાપડી ક્યારે આવશે એ તો નહીં ખબર હવે પણ પાપડીનો બી નાખેલો હતો. એક બી હતો ને તમે નાખી દીધેલો તો તેનાથી બી ગ્રોથ થઈ ગયો એટલે કદાચ ઉગે પાપડી તો ખબર નહીં. ટેરેસ પર મેં એક ભીંડાનો ઉગાડેલો છે ખબર નહીં મેં ટેરેસ પર ગઈ જ નથી અત્યારે જોવું પડે એમાં બી કે ભીંડાનો છોડ આટલો આવી ગયેલો હતો. હવે ઉગ્યા કે નહીં ઉગ્યા તે નથી ખબર. ચાલો પછી મેં લીંબુ બી ઉગાડી આવું ને પછી છોડ બી જોઈ આવું ને બતાવવા તો હશે ટાઈમ હોય તો બતાવી દઈશ. એ તો આવે છે આવ્યો 1 વાગી ગયો છે હજુ હમણાં આવશે કારણ કે પ્રેક્ટિસ ચાલુ હતી એમ કીધું એમ કહેતો હતો કે વહેલો આવી જવા મેં એમ કે 11:30 તો આવી જવા આજે તો પણ બોલીને 1 વાગી ગયો. હવે હજુ છાશ ને એવું લેતો છે આવે એટલે જમી લઈએ. હજુ હવે પેલું લીંબુનું ઝાડ તો હજુ ઉગાડવાનું બાકી જ છે. હવે નીકળ્યો છે હવે આવે અત્યારે તડકો ઘડીકમાં વાતાવરણ કેવું થઈ જાય આવે એટલે જમી લઈએ ફટાફટ પછી નીકળીએ. મારે સાંજે કદાચ બજાર જવું નહીં જવું હજુ કંઈ નક્કી નથી. જ્યાં જવાનું હતું તો તે હજુ એ લોકો એમ કહે કે આજે કદાચ નથી અમે તો જવાનું થાય નહીં તો પછી હવે આવે છે હેત એટલે ફટાફટ જમી લઈએ તો મળીએ પછી. The next day. ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય જલારામ, જય સાંઈરામ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. કંઈ નહીં કામ બધું પતી આવી ગયું. હવે હેત ગયો છે એના કાલે છે ફ્રેશર્સ પાર્ટી એના માટે આગલે દિવસે શૂટ લેવા જવાનો હતો જે રેન્ટ પર લીધો છે તે એ લેવા ગયો છે. વાગ્યા છે 11 ને બહાર વરસાદ ઝરમર ચાલ્યા કરે છે. મેં એને કીધું તું પહેલાં શૂટ લ્યો ને આજે મેં કહું કે હારા જરાક છે ને ઉઠવામાં લેટ થઈ ગયું હતું તો મેં કીધું કે એક કામ કર તું છે ને સવારના નાસ્તો જ લઈ આવવા છે. કેટલા દિવસથી એમ બી ખમણ ફફડા બી નહીં ખાતા હતા તો મેં કીધું નાસ્તો લેતા આવ એટલે મેં ફટાફટ ઘરનું કામ પતાવી દે ને તમને મારા આંખના કાળા કુંડા દેખાતા હશે એટલા માટે કે પહેલાં તો પેલી આંખ ફૂલી ગયેલી ને હવે પછી બેસી ગઈ એટલે એનો બી ને પ્લસ જ્યારે પેલી મેડિસિન લેતી હતી ને એની એલર્જીની તેમાં ઊંઘનું બહુ હતું એટલે મેં સૂઈ રહેતી તો ત્યારે પણ હવે પેલું ઊંઘ નહીં આવે દવા બંધ કરી એટલે તો રાત્રે મોડે સુધી મને ઊંઘ નહીં આવે ને ખબર પડે ને ત્યારે ઊંઘ આવે ને ઉઠવાનો ટાઈમ થઈ જાય એટલે પછી કંઈ સૂઈ રહેવાનું મન નહીં થાય. સૂઈ રહેવાય તો કોઈ મને ના નથી પાડતું પણ પછી મન નથી થાય એમ તો કામ બી કરવાનું છે એટલે આંખના કાળા કુંડાળા બહુ વધી ગયા છે અત્યારે મારે. તમે પહેલાં તો પેલું ફૂલી ગયેલી ને બેસી ગઈ એનો નિશાન રહી જાય પ્લસ મને અત્યારે ઊંઘ નથી આવતી કારણ કે એલર્જીની દવા બંધ કરી દીધી એટલે જ્યારે આવતી હતી ત્યારે મેં તમને કીધું ને એટલી ઊંઘ આવે કે ઊભું થવાનું મન નહીં થાય ને હવે હોવાતું જ નથી એટલે રાત્રે મને બહુ મોડું થઈ જાય પછી સવારનો ઉઠવાનો ટાઈમ થાય એટલે પેલું કાળા કુંડાળા થઈ જતા છું. તો કંઈ નહીં હવે એ તો ગયો છે શૂટનો કાલે એની પાર્ટી છે એટલે સવારથી તે સાંજ સુધીની એની પાર્ટી છે એટલે એક રાત તમને ત્યાં બતાવશે. શૂટ તો અત્યારે નહીં બતાવે શૂટ તો તમને ડાયરેક્ટ એ છે ને વોક કરે ને રેમ્પ વોક ત્યારે જ તમને બતાવશે કેમ કે ત્યારે જ એનું બરાબર છે અત્યારે સરપ્રાઈઝ
હવે એ ઉતારે તો સારું, કારણ કે એટલા બધા બિઝી થઈ જાય છોકરાઓ તો કે બહાર પછી કંઈ ઉતારવાનું એ લોકોને ટાઈમ જ નહીં મળે. કીધેલું તો છે હવે, નહીં તો પછી મારી પાસે જે કોઈ ક્લિપ હશે તો તમને મૂકી દેવા કે આ હે તે પહેરેલો તો. હવે જો આવશે એને બી ટ્રાયલ કરશે ને પછી જોઈ લઈ કે બરાબર છે ને બધું શૂટમાં. એટલે આવું છે. એટલે હવે આજનો બ્લોગ તો મારો છે ને તરત કાલના હાથે કમ્બાઈન આવશે, કારણ કે કાલે છે ને મારે સાંજે બહુ લેટ થઈ ગયું એટલે ઉતારવાનું રહી ગયું હતું. તો કંઈ નહીં, હવે રાખડી લાવવાની છે અને બધું બહુ બજારનું કામ છે તે હવે બધું પતાવવાનું છે. તો અત્યારે તો હવે તમને ત્યાં કરાત બતાવે થોડું ઘણું, હમણાં નાસ્તો લેવા લઈને આવે એટલે ખાઈ લે. હજુ તો 11 વાગ્યા છે એટલે એ જ ખાઈ લો. ચા બી નથી પીધી આજે તમે, મેં કોઈ હાથે નાસ્તો જ કરી લેવા ડાયરેક્ટ જ. મને એવું કંઈ એવું બધું નહીં મળે કે ચા જોઈએ જ એટલે વાંધો નહીં. એ તો એમ બી એને તો લેક્ટોઝ ઇન્ટોલરન્ટ એટલે એને તો દૂધ ફાવે નહીં, એટલે એ બધી તો એને શાંતિ જ છે. એની વાઈફ આવે તેને બી શાંતિ કે એને ચા નહીં આપવાની, એમાં દૂધ બી નહીં આપવાનું, ચા બી નહીં આપવાની. તો કંઈ નહીં, અત્યારે વેધર જો ને તડકો આવે પાછો વરસાદ પડી ગયો એટલે આજે કપડાં નથી ધોવાના એટલે સારું છે. તો વરસાદમાં આજે એ થઈ જતો. હજુ બી મને ઇચિંગ ચાલ્યા કરે. તમે કહેતા કે માથામાં હવે ડ્રાય સ્કાલ્પ બહુ થઈ ગઈ છે, ધીમે ધીમે આવે ને એલર્જી તો એકદમ તો નહીં આવી જાય. અત્યારે મેં આવ્યો હતો મારું સૂટ લેવા. હવે આઈરા જો સૂટ આવી ગયું છે, વેટ બતાવો, આઈરો આખું સૂટ આવી ગયું છે, આમાં છે. એન્ડ હવે મેં જવાનો છું નાસ્તો લેવા. આજે સન્ડે છે તો મેં કીધું ચાલ જરાક નાસ્તો લઈ આવું. તો અત્યારે જો આમાં આવી જતો હોય તો સૂટ પહેલાં એમાં ડિક્કીમાં મૂકી જાઉં, પણ નહીં આવશે ચલો ફોટો પછી આપણે રિંકલ્સ પડી જાય એમાં, તો એના કરતાં ફટાફટ જાઉં મેં અને નાસ્તો લઈ આવું. આજે ખમણ ફફડા અને જલેબીનો પ્લાન છે તો પહેલાં એ લાવું. પછી હવે આ સૂટ હવે કાલે પહેરવાનો છે. આજે ઘરે જઈને એક વાર પાછું ટેસ્ટ કરી જોઉં, પછી જોઈએ હવે શું છે તેમ, કેવું દેખાય તેમ એક વખત. તો ચાલો મળીએ પછી. તો અત્યારે અમે કરું છું બાઇકને સાફ કરું છું. કાલે હવે છે આપણું ફ્રેશર્સ પાર્ટી, તો મેં કહ્યું ચાલ જરાક ગાડી ચોખ્ખી કરી દઈએ આપણે તે પહેલાં. હા, 69 ચોખ્ખો થઈ ગયો. નાવ હવે છે વાળી આની. તો હવે આ પોર્શનને કરીએ. આયરો પાણીમાં અંદર નાખીને. આમ તો આનાથી કરવું નહીં જોઈએ, ગાડી માટે સારું નહીં કહેવાય, બટ હવે અત્યારે આનાથી કરી મૂકતો છે મેં. આખું ગંદુ ખસું ગંદુ થઈ ગયું છે, હવે આને સાફ કરવા પડશે પહેલાં નોર્મલી. ચાલો ગાઈસ, સાંજ પડી ગઈ, સાંજના વાગી ગયા છે 6. રસોઈ થઈ ગઈ. આજે સન્ડે જવાના હતા બહાર, તો ભાઈ કેન્સલ રાખ્યું કારણ કે હિતને ગાડી સાફ કરવાની હતી. કાલે જવાનો છે ફ્રેશર્સ પાર્ટીમાં, તેના માટે જો અમારા માણસ સાફ કરે છે ગાડી. એટલે કાલે સૂટ પહેરીને જશે એટલે લાગેલો છે આજે બરાબર સાફ કરવામાં. હા, સાફ કરે જો આજે તો સૂટ ને બધું મસ્ત આવી ગયું. હવે બરાબર ગાડી સાફ કરે એટલે એમ કે પછી મને ગાડી સાફ કરવાનો ટાઈમ નહીં મળે. રાત્રે એમ કે મોડું થાય ને તો પછી એમ કે મને સાફ કરવાનો ટાઈમ નહીં મળે, આપણે ફરવા જઈએ તો. એટલે આજે એમ કે ગાડી સાફ કરવામાં ટાઈમ કાઢ્યો છે ને, પછી કાલે હવે લઈ જશે સવારના 9:30 સાંજે 4 વાગ્યા સુધી છે એનો પ્રોગ્રામ. અત્યારે બરાબર ગાડી સાફ કરે. હવે મારું આખું એને આ બગાડ્યું છે ગેરેજ, તો હવે સાફ કરું. કેટલા રૂપિયા લઈ રામાભાઈ? તો મને હું કામ સાફ કરાવે? મારે હું તું જાની એમાં જ લઈ જાની, મારે ક્યાં છે? નહીં લઈ જજો, રિક્ષામાં જ્યાં કરજે, રિક્ષામાં જ્યાં કરજે. મારી સૂટ પહેરીને બગી બોલાવું તો બી ચાલે. કંઈ નહીં હવે, ના અત્યારે કંઈ નથી, કાલે ચાલો તો બોલીએ.